સત્તામાં આવતા 1 કલાકમાં ઉખાડી ફેંકીશું વકફ કાયદા અંગે કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદનું નિવેદન। ઉત્તર પ્રદેશના સહરાનપુરથી કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદનો એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયોમાં ઇમરાન મસૂદ વકફ બિલ અંગે કહી રહ્યા છે કે જો મસ્જિદો નહીં હશે તો નમાઝ ક્યાં અદા કરવામાં આવશે, જો કબ્રસ્તાન નહીં હશે તો મૃતદેહોને ક્યાં દફનાવવામાં આવશે। ઈદગાહની વાત તો બાજુ પર જ રાખો, જો અમે સત્તામાં આવીશું તો વકફ બિલને 1 જ કલાકમાં ઉખાડી ફેંકીશું। આ વિડીયો વાયરલ થતાં જ રાજકીય વિવાદ ઊભો થયો છે। હવે આ નિવેદન અને વિવાદ પર ઇમરાન મસૂદે સ્પષ્ટતા આપી છે। ઇમરાન મસૂદે કહ્યું કે મેં કોઈને ચેતવણી નથી આપી, અમારો વિરોધ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ છે, કોઈ સમુદાય વિરુદ્ધ નથી। મારું આખું નિવેદન સાંભળો। મેં કહ્યું છે કે જો અમે સત્તામાં આવીશું તો અમે આ કાયદાને નકારી કાઢીશું। કોંગ્રેસ સાંસદે આગળ કહ્યું કે મેં મારા નિવેદનમાં એમ પણ કહ્યું છે કે હિંસા માટે દેશમાં કોઈ સ્થાન નથી અને મુર્શિદાબાદની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો। અમે લોકશાહી કાયદા અને બંધારણમાં માનનારા લોકો છીએ। વાયરલ વિડીયો હૈદરાબાદનો હોવાનું કહેવાય છે, જ્યાં મસૂદ ઓલ ઇન્ડિયા મુસ્લિમ મિલી કાઉન્સિલના કાર્યક્રમમાં સામેલ થયા હતા। ઇમરાન મસૂદે પોતાના સંબોધનમાં કહ્યું કે આ લોકશાહી દેશ છે, રાજાશાહી નહીં। જે દિવસે અમે સત્તામાં આવીશું તે દિવસે વકફ બિલ કાયદાને 1 કલાકમાં જ ઉખાડી ફેંકીશું। અમે 1 જ કલાકમાં સારવાર કરવાનું જાણીએ છીએ। મેં બંધારણના દાયરામાં રહીને વકફ કાયદાનો વિરોધ કરવાની હાકલ કરી હતી અને કહ્યું હતું કે જ્યાં જ્યાં આપણી સરકાર છે, જ્યાં જ્યાં વિપક્ષ સત્તામાં છે, ત્યાં કાયદો કોઈ પણ સંજોગોમાં લાગુ ન થવો જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।